અંકલેશ્વર જીઆઈડીસીના કોસંબડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે 90,000 રૂપિયાની કિંમતનો સોનાનો ચેઇન ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિવાર સામાજિક પ્રસંગોપાત વતન બિહાર ગયો હતો, જે દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના કોસંબડી ગામ એપલ પ્લાઝા પાછળ આવેલી શ્રી બંગલો સોસાયટીના મકાન નંબર 71 રહેતા સંજય ક્રિપાલ યાદવના પુત્રીનું ગત તારીખ 23 ફેબ્રુઆરી 2026ના રોજ અવસાન થયું હતું, જેની ધાર્મિક વિધિ માટે તેઓ 24 ફેબ્રુઆરીના રોજ મકાનને લોક મારી પરિવાર સાથે પોતાના વતન બિહાર ગયા હતા. ગઈકાલ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનની લોખંડની ગ્રીલ અને લાકડાના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનમાં સામાન વેરવિખેર કરી ઉપરના માળે આવેલ મંદિરવાળા રૂમમાં રાખેલી લોખંડની તિજોરી કોઈ સાધનોને તોડી નાખી હતી. તિજોરીના લોકરમાં રાખેલ આશરે 9.250 ગ્રામનો સોનાનો ચેઇન કિંમત અંદાજે 90,000 ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પાડોશમાં રહેતા મનીષભાઈ મહેશ્વરીએ મકાન માલિકને કરી હતી. ત્યારબાદ સંજય યાદવના સંબંધી અને સિવિલ કોન્ટ્રાક્ટર રણજીત મદનલાલ રાજભર રહેવાસી સંજયનગર અંકલેશ્વર સ્થળ પર જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. આ અંગે રણજીત રાજભરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ અભયસિંહભાઈને સોંપી છે. મકાન માલિક બિહારથી પરત આવ્યા બાદ અન્ય કોઈ ચીજ વસ્તુઓની ચોરી થઈ છે કે કેમ તેની સ્પષ્ટતા થશે. શું નામ તમારું? મારું નામ રણજીત રાજભર છે. ક્યાં રહો છો તમે? હું અંકલેશ્વર સિટી સંજયનગરમાં રહું છું. શું ઘટના બની છે અહીંયા? અહીંયા મારા મામા લાગે છે, દૂધના મામા છે અને ફ્રેન્ડ હોય છે ખાસ કરીને. અને આ એમને ઘરે કાલે સવારે છે ને 5 વાગે એ ચોરો લોકો ચોરી કરી ગયેલા છે. કેટલાની ચોરી થઈ છે? લગભગ 15 લાખની આસપાસ છે. શું કયા કારણસર ઘર બંધ હતું? એમની છોકરી છે ને રવિવારે 24 તારીખે ડેથ કરી ગયેલી છે. એમાં 25 તારીખે એ લોકો બિહાર ગામ જતા રહેલા છે, એટલા માટે ઘર બંધ હતું. હવે એમનું મારી પાસે ફોન આવ્યો તો મેં અહીંયા આવીને પછી જોયું તો બધું અહીંયા પછી પાછું પોલીસને ફોન કર્યા. પોલીસવાળા આવીને બધું જોયા તો બધું ગાયબ હતું. અહીંયા કશું છે જ નહીં.